સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસમાં આગ લાગવાનો મામલો. પાલિકાએ સિટી બસ ઓપરેટ કરતી એજન્સીને ફટકાર્યો 10 લાખનો દંડ. બસમાં બનેલી આગની ઘટના અંગે ફોરેન્સિક તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે. વારંવાર સિટી બસમાં આગની ઘટનાને લઈને પાલિકા પણ ચિંતામાં મુકાયું છે. ગતરોજ વેસુ આવવા રોડ પર સિટી બસમાં આગની ઘટના બની હતી. છેલ્લા 2 દિવસમાં સિટી બસમાં આગની આ બીજી ઘટના બનતા સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી શરૂ થઈ છે.